Hello viewers, myself Hetal Kamaria. I am teaching assistant in microbiology at Sri Sachanand Institute of Science and Technology, Akwara, Bhavnagar. Warmly welcome to all in online tutorial. Today I am continuing with BSc semester 3, paper 3, note 3 and unit 2, that's the enzymes. આપણે આગળ છે લેક્ચરમાં એન્ઝાઇમ્સ વિશે જોઈ ગયા કે એની પ્રોપર્ટી કેવી હોય છે, એનું સ્ટ્રક્ચર કેવું હોય છે, એન્ઝાઇમ્સની ડેફિનેશન શું છે, કોને એન્ઝાઇમ્સ કહેવાય એ બધું આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા. તો હવે આપણે આ લેક્ચરની અંદર જોશું નેક્સ્ટ ક્લાસિફિકેશન ઓફ ધી એન્ઝાઇમ્સ. તો કે એન્ઝાઇમ્સ છે એને ક્લાસિફિકેશન છે એ આપણે જોવાનું છે. તો જોઈએ તો કે એન્ઝાઇમ્સ છે એને અલગ અલગ 5 રીતે ક્લાસિફાઈ છે એ તમે કરી શકો છો. અલગ અલગ વેથી એને તમે ક્લાસિફાઈ કરી શકો છો. તો પહેલું જોઈએ આપણે, તો પહેલું ક્લાસિફિકેશન છે બેઝ ઓન ધી રિએક્શન કેટેલાઇઝ્ડ બાય ધી એન્ઝાઇમ્સ. તો કે એન્ઝાઇમ્સ છે કઈ ટાઈપની રિએક્શન છે એ કેરી આઉટ કરે છે એના બેઝ ઉપર પણ તમે એન્ઝાઇમ્સ છે એને ક્લાસિફાઈ કરી શકો છો. જેની અંદર આપણે આગળ જોયું કે આઈયુવી સિસ્ટમ ઓફ ધી ક્લાસિફિકેશન. તો કે જે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ બાયોકેમિસ્ટ્રી છે, જે બાયોકેમિસ્ટ્રી ઓફ યુનિયન છે એની એક અલગથી એક બ્રાન્ચ છે ઈસી બ્રાન્ચ કે જે એન્ઝાઇમ્સ કમિશન જે એન્ઝાઇમ્સ ઉપર જ વર્ક કરે છે, એમણે એન્ઝાઇમ્સ છે એને ફર્ધર 6 ક્લાસની અંદર છે એ ડિવાઈડ કર્યા છે. કોના બેઝ ઉપર? તો કે એન્ઝાઇમ્સ છે એ કઈ ટાઈપની રિએક્શન કેટેલાઇઝ કરે છે એના બેઝ ઉપર ઈસી કમિશન છે એમણે એન્ઝાઇમ્સ છે એને અલગ અલગ 6 ક્લાસની અંદર ડિવાઈડ કર્યા છે, જે આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા. થોડુંક આપણે એને શોર્ટમાં લઈ લઈએ. તો કે 6 ક્લાસ કયા છે? તો કે ફર્સ્ટ ઇટ ઇઝ અ ઓક્સિડો રિડક્ટેઝિસ એન્ઝાઇમ્સ. તો કે ઓક્સિડો રિડક્ટેઝિસ એન્ઝાઇમ શું કરે છે? તો કે કોઈ પણ વસ્તુની અંદર ઓક્સિડેશન રિડક્શનની રિએક્શન છે એ કેરી આઉટ કરવાનું કામ કરે છે. નેક્સ્ટ છે તો કે ટ્રાન્સફરેસિસ એન્ઝાઇમ. તો કે ટ્રાન્સફરેસિસ એન્ઝાઇમ શું કરે છે? તો કે એક મોલેક્યુલમાંથી બીજા મોલેક્યુલ ઉપર કોઈ પણ ગ્રુપ છે એને ટ્રાન્સફર કરવાનું પોતે કામ કરે છે. એ ગ્રુપ કયું હોઈ શકે? તો કે મિથાઇલ ગ્રુપ હોઈ શકે, ફોસ્ફેટ ગ્રુપ હોઈ શકે, એસાઇલ ગ્રુપ હોઈ શકે, કાર્બોનાઇલ ગ્રુપ હોઈ શકે. આ ગ્રુપને એક મોલેક્યુલમાંથી બીજા મોલેક્યુલ ઉપર ટ્રાન્સફર કરવાનું છે એ પોતે કામ કરે છે. નેક્સ્ટ છે નેક્સ્ટ ગ્રુપ છે ધેટ ઇઝ અ થર્ડ, ધેટ ઇઝ અ હાઇડ્રોલાઇસિસ ગ્રુપ. તો આ ગ્રુપના મોલેક્યુલ આ ગ્રુપના એન્ઝાઇમ શું કરે છે કે કોઈ પણ મોલેક્યુલ છે એની અંદર વોટર મોલેક્યુલ એડ કરે છે અને જેના કારણે એ મોલેક્યુલ્સના બોન્ડ છે એ બ્રેક કરવાનું પોતે કામ કરે છે. They catalyze the reaction in which cleave the bond by addition of the hydrogen, એટલે કે વોટર મોલેક્યુલ. તો આ વાત થઈ કે આપણે હાઇડ્રોલાઇસિસ ક્લાસની. હવે ફોર્થ ક્લાસ જોઈએ ધેટ ઇઝ અ ડાયાસિસ એન્ઝાઇમ. તો ડાયાસિસ એન્ઝાઇમ શું કરે છે કે કોઈ પણ મોલેક્યુલ છે એના બોન્ડને ક્લીવ કરવાનું એટલે કે બ્રેક કરવાનું છે એ કામ કરે છે. પણ આ પ્રોસેસ દરમિયાન એ હાઇડ્રોલાઇઝ એટલે કે વોટર મોલેક્યુલ પણ એડ કરશે નહીં અને એનું ઓક્સિડેશન પણ કરશે નહીં. એની કરતાં બીજા હવે યુઝ કરી અને પોતે છે એની મોલેક્યુલ છે એના બોન્ડ છે એ બ્રેક કરે છે. એ શું કરે છે બીજું મોલેક્યુલ? તો કે એલિમિનેશન કરે છે. કોનું? તો કે કાર્બન ડાયોક્સાઇડ છે એને રિમૂવ એટલે કે કોઈ પણ ગેસીસ છે એને રિમૂવ કરી અને કોઈ પણ મોલેક્યુલના બોન્ડ બ્રેક કરે છે, અથવા એની વચ્ચે ડબલ બોન્ડ છે એને અથવા નવા રિંગ ફોર્મેશન ફોર્મ કરી નાખે, ડબલ બોન્ડ ફોર્મ કરી નાખે અને આવું બધું કરી અને એ મોલેક્યુલ છે એને બ્રેકડાઉન કરવાનું કામ કરે છે. અને આ પ્રોસેસ દરમિયાન એ ઘણીવાર કોઈ પણ ગેસ પણ ફોર્મ કરે છે. ત્યારબાદ જોઈએ ફિફ્થ વન, ધેટ ઇઝ અ આઇસોમરેસિસ એન્ઝાઇમ્સ. તો આઇસોમરેસિસ એન્ઝાઇમ શું કરે છે? તો કે કોઈ પણ એક મોલેક્યુલ છે એની ઇન્ટ્રા મોલેક્યુલર રીઅરેન્જમેન્ટ કરી નાખે છે, એટલે કે મોલેક્યુલની અંદર જ કોઈ પણ બે ગ્રુપ છે એને અરેન્જમેન્ટ છે ચેન્જ કરી નાખે છે અને જેના કારણે એ મોલેક્યુલ છે એના આઇસોમરના ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે કે કોઈ પણ મોલેક્યુલની અંદર ઇન્ટ્રા મોલેક્યુલર રીઅરેન્જમેન્ટ કરી અને એને આઇસોમેરિક ફોર્મની અંદર કન્વર્ટ કરવાનું પોતે કામ કરે છે. અને લાસ્ટ સિક્સ્થ વન જોઈએ ઇટ ઇઝ અ લાઇગેસિસ એન્ઝાઇમ્સ. તો આ ક્લાસને બિલોંગ કરતા એન્ઝાઇમ શું કરે છે? કોઈ પણ મોલેક્યુલ વચ્ચે જોઈનિંગ કરાવવાનું કામ કરે છે, એટલે કોઈ પણ બે મોલેક્યુલ વચ્ચે બોન્ડ છે એ બનાવવાનું કામ કરે છે. તો આ વાત થઈ ગઈ આપણે એના ફર્સ્ટ ટાઈપનું ક્લાસિફિકેશન વિશે. હવે આપણે જોઈએ તો કે એની પ્રેઝન્સ અને એબ્સન્સને અકોર્ડિંગ પણ ફર્ધર છે એને ક્લાસિફાઈ કરી શકાય છે. કોઈ પણ એન્ઝાઇમ્સ છે એક ટાઈમે સેલની અંદર પ્રેઝન્ટ છે કે નહીં એની અકોર્ડિંગ તમે એને ક્લાસિફાઈ કરી શકો છો. નેક્સ્ટ છે એના રેગ્યુલેશનને અકોર્ડિંગ પણ તમે એને ક્લાસિફાઈ કરી શકો છો. નેક્સ્ટ છે
એની એક્શન કરવાની પ્લેસ કઈ જગ્યાએ છે, સેલની બહાર કે સેલની અંદર છે, પોતે વર્ક કરે છે, એના બેઝ ઉપર તમે એને ક્લાસિફાઈ કરી શકો છો. અને નેક્સ્ટ છે ક્લિનિકલ ઇમ્પોર્ટન્સના અકોર્ડિંગ પણ તમે એને ક્લાસિફાઈ કરી શકો છો. આપણે ફર્સ્ટ વન છે જોઈ ગયા, ઇટ ઇઝ આઈયુપી સિસ્ટમ. હવે આપણે નેક્સ્ટ બી, સી, ડી અને ઈ મારું છે ક્લાસિફિકેશન છે એમાં આપણે કન્ટિન્યુ કરીશું. હવે આપણે જોઈએ તો કે આપણે જોઈએ બી, તો કે ક્લાસિફિકેશન છે બેઝડ ઓન ધી પ્રેઝન્સ ઓર એબ્સન્સ એટ અ ટાઈમ. એટલે એક જ ટાઈમે કોઈ પણ એન્ઝાઇમ સેલમાં પ્રેઝન્ટ છે કે એબ્સન્ટ છે એના બેઝ ઉપર આપણે એન્ઝાઇમ્સ છે એને ફર્ધર બે ગ્રુપની અંદર છે ડિવાઈડ કરીશું. ફર્સ્ટ છે ધેટ ઇઝ અ ઇન્ડ્યુસિબલ એન્ઝાઇમ અને નેક્સ્ટ છે ધેટ ઇઝ અ કોન્સ્ટિટ્યુટિવ એન્ઝાઇમ. ઇન્ડ્યુસિબલ એન્ઝાઇમ અને કોન્સ્ટિટ્યુટિવ એન્ઝાઇમ. ફર્સ્ટ આપણે જોઈએ ઇન્ડ્યુસિબલ એન્ઝાઇમ્સને. ઇન્ડ્યુસિબલ એન્ઝાઇમ્સ કોને કહેવાય, તો કે એવા એન્ઝાઇમ્સ કે જે સેલ્સની અંદર ઓલરેડી પ્રેઝન્ટ હોતા નથી, પણ જ્યારે એની જરૂર પડશે ત્યારે સેલમાં સિન્થેસાઇઝ થશે અને પોતાનું વર્ક છે એ કેરી આઉટ કરશે. આપણે જોઈ લઈએ એક્ઝામ્પલથી, કોઈ પણ આ બેક્ટેરિયલ સેલ છે. હવે એની આઉટર એન્વાયરમેન્ટ છે એની અંદર ગ્લુકોઝ પણ છે અને લેક્ટોઝ પણ છે. ગ્લુકોઝ ઇઝ અ મોનોસેકેરાઇડ while લેક્ટોઝ ઇઝ અ ડાયસેકેરાઇડ. તો જનરલી સેલ કોને પ્રિફર કરશે, કે સેલ્સ છે એ ગ્લુકોઝને પ્રિફર કરશે, બીકોઝ ગ્લુકોઝ છે એ મોનોસેકેરાઇડ છે અને એને બ્રેકડાઉન કરવામાં સેલને એટલી બધી એનર્જીની પણ જરૂર પડતી નથી. એટલે સેલ્સ છે એ મોનોસેકેરાઇડ એટલે કે સિમ્પલ ફોર્મને જ યુઝ કરવાનું પ્રિફર કરશે. પણ એવો ટાઈમ એવો આવશે કે ગ્લુકોઝ છે એન્વાયરમેન્ટની અંદરથી કમ્પ્લીટલી શું થઈ જશે, રિમૂવ થઈ જશે. ત્યારે હવે સેલને શું કરવું પડશે, લેક્ટોઝ છે એને યુઝ કરવો પડશે એઝ અ કાર્બન સોર્સ તરીકે. તો લેક્ટોઝ છે એ ડાયસેકેરાઇડ છે, તો જે લેક્ટોઝને ડિગ્રેડ કરતા જે એન્ઝાઇમ્સ છે એ સેલ પાસે હોતા નથી. તો જ્યારે લેક્ટોઝ એને લેવો પડશે ત્યારે સેલ શું કરશે, તો લેક્ટોઝને ડિગ્રેડ કરતા એન્ઝાઇમ્સ પોતે પહેલાં સિન્થેસાઇઝ કરશે અને સિન્થેસાઇઝ કર્યા પછી આ બધા જ એન્ઝાઇમ વર્ક કરી અને લેક્ટોઝનો યુઝ કરશે. એટલે કે લેક્ટોઝના ડિગ્રેડેશન માટેના એન્ઝાઇમ્સ સેલ પાસે ઓલરેડી હોતા નથી, પણ જ્યારે એની રિક્વાયરમેન્ટ આવશે ત્યારે સેલ પોતે એન્ઝાઇમ્સથી સિન્થેસાઇઝ કરશે અને ફર્ધર એનો યુઝ કરી અને કોઈ પણ જે મોલેક્યુલ છે એને એના પ્રોડક્ટની અંદર કન્વર્ટ કરવાનું છે એ કામ કરે છે. તો આવા જે એન્ઝાઇમ્સ છે એને ઇન્ડ્યુસિબલ એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે, કે જે સેલમાં પ્રેઝન્ટ હોતા નથી, પણ જ્યારે એનું જરૂર પડે ત્યારે પોતે સેલમાં સિન્થેસાઇઝ થશે અને પોતાનું વર્ક છે એ કેરી આઉટ કરશે. એક્ઝામ્પલમાં છે ઇન્વર્ટેસ એન્ઝાઇમ્સ છે, એચએમજી કો રિડક્ટેસિસ એન્ઝાઇમ્સ છે, પછી જે યુરિયા સાયકલના બધા જ એન્ઝાઇમ્સ છે, બધા જ એન્ઝાઇમ્સ કેવા છે, ઇન્ડ્યુસિબલ એન્ઝાઇમ્સ છે. હવે નેક્સ્ટ ક્લાસ જોઈએ ધેટ ઇઝ અ કોન્સ્ટિટ્યુટિવ એન્ઝાઇમ્સ. કોન્સ્ટિટ્યુટિવ એન્ઝાઇમ, તો કે આને હાઉસકીપિંગ એન્ઝાઇમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધેટ ઇઝ અ હાઉસકીપિંગ એન્ઝાઇમ. તો કે એવા એન્ઝાઇમ કે સેલ પાસે ઓલરેડી 24 અવર્સ પ્રેઝન્ટ હોય જ, આવા એન્ઝાઇમ્સને સેલને બનાવવાની જરૂર રહેતી નથી. એટલે કે એનો સબસ્ટ્રેટ જ્યારે આવે ત્યારે સેલ એન્ઝાઇમ્સ બનાવે અને સબસ્ટ્રેટને યુઝ કરે અને ફર્ધર એના પ્રોડક્ટમાં યુઝ કરે, આવું થતું નથી. સેલ પાસે એની પાસે સબસ્ટ્રેટ હોય કે ન હોય પણ એન્ઝાઇમ સેલની અંદર પ્રેઝન્ટ જ હોય, તો આવા ટાઈપના એન્ઝાઇમ્સ છે એને કોન્સ્ટિટ્યુટિવ એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. ગ્લાયકોલાઇસિસના બધા જ એન્ઝાઇમ્સ છે એ કોન્સ્ટિટ્યુટિવ ટાઈપના એન્ઝાઇમ્સ છે. હવે વાત કરીએ આપણે નેક્સ્ટ ટાઈપનું ક્લાસિફિકેશન વિશે. તો કે હવે જોઈએ આપણે ક્લાસિફિકેશન ટાઈપ સી. તો કે ક્લાસિફિકેશન કેના અકોર્ડિંગ કરીએ છીએ, તો કે એના રેગ્યુલેશન ઓફ એક્શન. એન્ઝાઇમ એક્શન છે પોતે એને રેગ્યુલેટ કરી શકે છે કે નહીં એની અકોર્ડિંગ છે એન્ઝાઇમ્સ છે એને બે ટાઈપની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે. કયું, તો કે રેગ્યુલેટરી એન્ઝાઇમ્સ અને નોન રેગ્યુલેટરી એન્ઝાઇમ્સ. ઓકે, કોઈ પણ જે એન્ઝાઇમ્સ છે એનું કોઈ પણ એનું રેગ્યુલર કે નહીં એન્ઝાઇમ્સનું વર્ક સ્ટાર્ટ કરી દેવું, ક્યારે વર્ક સ્ટોપ કરી દેવું, એનું જે રેગ્યુલેશન છે એ પોતે જાતે કરી શકે છે કે નહીં એને અકોર્ડિંગ એન્ઝાઇમ્સ છે એને બે ટાઈપની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે. ફર્સ્ટ છે રેગ્યુલેટરી એન્ઝાઇમ્સ અને નેક્સ્ટ છે નોન રેગ્યુલેટરી એન્ઝાઇમ્સ. એક્ઝામ્પલ દ્વારા જોઈએ, ધારો કે કોઈ એન્ઝાઇમ્સ છે શું કરે છે, ધેટ ઇઝ અ ડાયસેકેરાઇડ મોલેક્યુલ અને આ છે સિમ્પલ ફોર્મ અને આ છે એનો એન્ઝાઇમ્સ. અને આ એન્ઝાઇમ્સની એક્ટિવ સાઇટ કે જ્યાં તમારું ડાયસેકેરાઇડ છે એ બાઇન્ડ થશે, બાઇન્ડ થઈ ગઈ અને ES કોમ્પ્લેક્સ બનાવશે અને એન્ઝાઇમ્સ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ છે એન્ઝાઇમ્સ છે એને પ્રોડક્ટની અંદર કન્વર્ટ કરશે. આ છે તમારો એન્ઝાઇમ્સ અને આ છે તમારો સબસ્ટ્રેટ અને આ છે
તો કે જ્યારે કોઈ ડાયસેકેરાઇડ છે કે જ્યારે સેલ્સને કોઈ પણ કાર્બન સોર્સની જરૂર હશે ત્યારે શું કરશે, ડાયસેકેરાઇડને લેશે. હવે ડાયસેકેરાઇડ છે વચ્ચેના બોન્ડ તો બ્રેક કરવા, તો એના માટે જે એન્ઝાઇમ છે યુઝ થશે અને એન્ઝાઇમ છે ડાયસેકેરાઇડને એના મોનોમેરિક ફોર્મની અંદર કન્વર્ટ કરશે. આ છે એનું મોનોમેરિક ફોર્મ. પણ હવે સેલ પાસે એના પ્રમાણમાં એના મોનોમર્સ આવી ગયા છે એટલે હવે ફર્ધર એને મોનોમરની જરૂર છે નહીં. તો આવા ટાઈપની એન્ઝાઇમ્સ છે એના એક્શનને સ્ટોપ કરવું પડે છે, કેમ કે હવે સેલ્સને મોનોમરની જરૂર છે નહીં. તો વધારે પ્રમાણમાં સેલ્સ મોનોમર ક્રિએટ કરશે તો સેલની અંદર મોનોમર છે એ એનો જથ્થો વધી જશે, પોતે એક્યુમ્યુલેટ થઈ જશે. એટલા માટે આવું પણ સેલમાં થવું જોઈએ નહીં. ત્યારે શું થશે તો કે સેલ પોતે પોતાનું એક્શન છે જાતે રેગ્યુલેટ કરી શકે છે. આપણે પહેલાં વાત કરીએ તેના ફીચર વિશે, તો કે એન્ઝાઇમ્સની અંદર ઘણા એન્ઝાઇમ્સની અંદર એની એક્ટિવ સાઇટ સિવાયની પણ એક સાઇટની પ્રેઝન્સ છે એ જોવા મળે છે કે જેમને એલોસ્ટેરિક સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. આ એલોસ્ટેરિક સાઇટની હારે કોઈ મોડ્યુલેટર છે એ જોડાઈ જશે, જેના કારણે એન્ઝાઇમ્સ છે એની આ સાઇટ એક્ટિવ સાઇટ છે એના શેપમાં ફેરફાર થશે, એનો શેપ આવો થઈ જશે અને જેના કારણે હવે કોઈ સબસ્ટ્રેટ છે એની સાથે જોડાઈ શકશે નહીં. એટલા માટે જો સબસ્ટ્રેટ જોડાશે નહીં તો ES કોમ્પ્લેક્સ પણ બનશે નહીં, અને ES કોમ્પ્લેક્સ બનશે નહીં તો ફર્ધર સબસ્ટ્રેટ છે પ્રોડક્ટમાં પણ કન્વર્ટ થશે નહીં અને એન્ઝાઇમ્સ છે એ પોતે એનું વર્ક છે એ અહીંયા સ્ટોપ થઈ જશે. એટલે એનું રેગ્યુલેશન થઈ ગયું. તો અમુક એન્ઝાઇમ્સ એવા છે કે પોતે પોતાના એક્શન છે એને જાતેથી રેગ્યુલેટ કરી શકે છે. તો આવા ટાઈપના જે એન્ઝાઇમ્સ છે એમને રેગ્યુલેટરી એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ છે ફોસ્ફોફ્રુક્ટોકાઇનેસિસ છે, ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ્સ છે. આ બધા જ ક્લાસને બિલોંગ કરતા એન્ઝાઇમ્સ છે. નેક્સ્ટ વાત કરીએ દેટ ઇઝ અ નોન રેગ્યુલેટરી એન્ઝાઇમ્સ. તો કે આવા એન્ઝાઇમ પોતે પોતાના જે રેગ્યુલેશન છે એ પોતે જાતે કરી શકતા નથી. તો આવા એન્ઝાઇમ્સ છે એમને નોન રેગ્યુલેટરી એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ્સ. હવે નેક્સ્ટ વાત કરીએ ક્લાસિફિકેશનની, દેટ ઇઝ અ ડી ટાઈપ. ક્લાસિફિકેશન શું, એના પ્લેસની અકોર્ડિંગ, પ્લેસ ઓફ એક્શન. તો કે હવેનું જે નેક્સ્ટ ક્લાસિફિકેશન છે એ કોના બેઝ ઉપર છે, તો કે એનો જે તમારું જે એન્ઝાઇમ્સ છે એના વર્ક કરવાની પ્લેસ કઈ જગ્યાએ છે, સેલની અંદર છે કે સેલની બહાર, એને અકોર્ડિંગ એને ફર્ધર બે ક્લાસની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે. ફર્સ્ટ ધેટ ઇઝ અ ઇન્ટ્રાસેલ્યુલર એન્ઝાઇમ્સ અને નેક્સ્ટ ધેટ ઇઝ અ એક્સ્ટ્રા સેલ્યુલર એન્ઝાઇમ્સ. હવે વાત કરીએ આપણે ફર્સ્ટ ધેટ ઇઝ અ ઇન્ટ્રાસેલ્યુલર એન્ઝાઇમ્સ. તો કે એવા એન્ઝાઇમ્સ કે જે પોતે સેલની અંદર બને છે અને પોતે વર્ક પણ સેલની અંદર જ કરે છે. તો આવા એન્ઝાઇમ્સ છે એમને ઇન્ટ્રાસેલ્યુલર એન્ઝાઇમ્સ અથવા એન્ડો એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ છે ગ્લાયકોલાઇસિસ છે, ટીસી સાયકલ છે. બધા સાયકલમાં જે એન્ઝાઇમ્સ યુઝ થાય છે એ બધા જ એન્ડો એન્ઝાઇમ્સ છે. નેક્સ્ટ વાત કરીએ સેકન્ડ ગ્રુપ, ધેટ ઇઝ અ એક્સ્ટ્રા સેલ્યુલર એન્ઝાઇમ્સ. એવા એન્ઝાઇમ કે જે સેલની અંદર બને છે પણ સેલની બહાર ડિફ્યુઝ થશે, ડિફ્યુઝ થઈ અને પોતે સેલની બહાર છે વર્ક છે કરે છે. તો આવા એન્ઝાઇમ્સ છે એમને એક્સ્ટ્રા સેલ્યુલર અથવા એન્ડો એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. જે ટ્રિપ્સિન છે, લાઇપેઝ છે, આ બધા જ એન્ઝાઇમ્સ છે કેવા છે, એન્ડો એન્ઝાઇમ્સ છે. સોરી, ધેટ ઇઝ એક્ઝો એન્ઝાઇમ્સ, નોટ એન્ડો. હવે વાત કરીએ આપણે નેક્સ્ટ ટાઈપનું ક્લાસિફિકેશન, ઇઝ અ ક્લાસિફિકેશન ધેટ ઇઝ અ E type E, based on clinical importance. તો કે એન્ઝાઇમ્સ છે એના ક્લિનિકલ ઇમ્પોર્ટન્સને અકોર્ડિંગ એન્ઝાઇમ્સ છે એને ફર્ધર બે ક્લાસમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. કયું, તો કે પહેલું છે ધેટ ઇઝ અ ફંક્શનલ પ્લાઝમા એન્ઝાઇમ અને નેક્સ્ટ છે નોન ફંક્શનલ પ્લાઝમા એન્ઝાઇમ્સ. હવે વાત કરીએ આપણે ફર્સ્ટ તો કે ફંક્શનલ પ્લાઝમા એન્ઝાઇમ્સ. તો કે એવા એન્ઝાઇમ્સ કે જે પ્લાઝમાની અંદર આવેલા હોય છે. પ્લાઝમા એટલે કે બ્લડ પ્લાઝમા. ધારો કે આ બ્લડ વેસલ્સ છે, આ તમારી બ્લડ વેસલ્સ છે, એની અંદર બ્લડ પ્લાઝમા અને બ્લડ સેલ બંને આવેલું હોય છે. રુધિર રસ અને રુધિર કોષો. રુધિર રસ મીન્સ બ્લડ પ્લાઝમા. તો જે તમારા જે એન્ઝાઇમ્સ છે ક્યાં આવેલા છે, તો કે બ્લડના પ્લાઝમાની અંદર આવેલા છે. હવે આ એન્ઝાઇમ માટે જે સબસ્ટ્રેટ જોઈએ એ પણ તમારા પ્લાઝમાની અંદર જ આવેલો છે. તો તમારો એન્ઝાઇમ્સ છે એ પ્લાઝમાની અંદર જ પોતાનું વર્ક છે એ કેરી આઉટ કરે છે, બીકોઝ એનો સબસ્ટ્રેટ છે એ પણ પ્લાઝમાની અંદર પ્રેઝન્ટ છે. એટલા માટે આવા ટાઈપના એન્ઝાઇમ્સ છે એમને ફંક્શનલ પ્લાઝમા એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે કે પોતે પ્લાઝમાની અંદર વર્ક કરે છે. તો જે તમારું જે બ્લડ ક્લોટિંગની જે મિકેનિઝમ છે
એમાં જે બધા જ એન્ઝાઇમ ફાઇબ્રિનોજન છે અને આ બધા એન્ઝાઇમ જે યુઝ થાય છે એ બધા જ એન્ઝાઇમ્સ છે એને તમે ફંક્શનલ પ્લાઝ્મા એન્ઝાઇમ્સના ટાઈપની અંદર મૂકી શકો છો. નેક્સ્ટ છે નોન ફંક્શનલ પ્લાઝ્મા એન્ઝાઇમ્સ. કેવા એન્ઝાઇમ્સ છે? એ એન્ઝાઇમ્સ આવેલા છે પ્લાઝમાની અંદર જ, પ્લાઝમાના મેમ્બ્રેન ઉપર જ આવેલા છે, પણ એની માટે જે સબસ્ટ્રેટ જોઈએ એ સબસ્ટ્રેટ એના પ્લાઝમાની અંદર પ્રેઝન્ટ છે નહીં. એ સબસ્ટ્રેટ છે એ પ્લાઝમાની બહાર પ્રેઝન્ટ છે. એટલા માટે આવા એન્ઝાઇમ્સ છે એ તમારા બ્લડ પ્લાઝમાની અંદર પોતે વર્ક કરી શકશે નહીં, બીકોઝ ઓફ ધ એબ્સન્સ ઓફ ધી સબસ્ટ્રેટ ઇન્ટુ ધી પ્લાઝમા. એટલા માટે આવા એન્ઝાઇમ્સ છે એમને નોન ફંક્શનલ પ્લાઝમા એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. પ્લાઝમાના મેમ્બ્રેન ઉપર પ્રેઝન્ટ છે પણ એ પોતે પ્લાઝમાની અંદર વર્ક કરતા નથી, બીકોઝ કે એનો સબસ્ટ્રેટ પ્લાઝમાની અંદર પ્રેઝન્ટ હોતો નથી. તો આ ટાઈપના એન્ઝાઇમ્સ છે એમને નોન ફંક્શનલ પ્લાઝમા એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ ગઈ આપણે એન્ઝાઇમ્સના ક્લાસિફિકેશન વિશે. અલગ અલગ 4 થી 5 વેથી આપણે એન્ઝાઇમ્સ છે એને ક્લાસિફાઈ કરી શકીએ છીએ. તમને એક્ઝામમાં પૂછે કે આઈયુપી ક્લાસિફિકેશન સિસ્ટમ, તો તમારે એન્ઝાઇમનો જે 6 ક્લાસ વાળું જે ફર્સ્ટ છે એ તમારે લખવાનું છે. પણ તમને એમ જો પૂછે કે ટાઈપ્સ ઓફ એન્ઝાઇમ્સ, તો તમે આ બધા જ ટાઈપ્સથી મેન્શન કરી શકો છો. That's all about the classification of the enzyme. That's it.